આજે હું તમારી સાથે પૌવા અને ચણાના લોટમાંથી બનતા એક સ્વાદિષ્ટ નાસ્તાની રેસીપી શેર કરીશ। આ નાસ્તો ઉપરથી એકદમ કરકરો અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। આ નાસ્તો બનાવવા માટે કુકરમાં મેં બટાકા લીધા છે તેમજ એક મકાઈ લીધી છે। તેને મેં આ રીતે બે ભાગમાં તેની અંદર મૂકી દીધી છે। હવે મેં અહીંયા થોડાક વટાણા પણ નાખ્યા છે। હવે થોડુંક પાણી નાખી અને કુકરના ઢાંકણને આપણે બંધ કરી દઈશું અને 2 થી 3 સીટી તેમાં વાગવા દઈશું। હવે 3 સીટી પછી તમે જોશો ને તો આ બધી વસ્તુઓ સરસ રીતે બફાઈ અને તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું અને મકાઈના ડોડામાંથી મકાઈ આપણે બહાર કાઢી લઈશું। નાસ્તામાં નાખવા માટે આપણે થોડીક કોથમરી પણ એકદમ ઝીણી ઝીણી સુધારીને તૈયાર કરીશું। થોડાક મરચાં પણ આ રીતે કટ કરી લઈશું। થોડુંક આદું પણ ખમણી લઈશું અને જો ગાજર હોય ને તો ગાજરને ખમણીને પણ નાખી શકાય। તો અહીંયા હું થોડુંક ગાજર પણ ખમણીને તેમાં નાખીશ અને સાથે સાથે આપણે આ રીતે મકાઈ પણ તૈયાર કરી લીધી છે। હવે મકાઈને આપણે ચોપરમાં નાખી અને એકદમ ચોપ કરી નાખવાની છે। બટેટા અને વટાણાને એકદમ ક્રશ કરી નાખવાના છે। હવે આપણે જે આ બધી વસ્તુઓ તૈયાર કરી છે એ બધી તેની સાથે મિક્સ કરવાની છે। ડુંગળી પણ મેં અહીંયા કાપીને તૈયાર રાખી હતી તે પણ નાખી છે। હવે 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરાનો પાવડર, 1 ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 3 થી 4 ચમચી મેં અહીંયા નાખી છે। લીંબુનો રસ નાખ્યો છે। 1 ચમચો આપણે તેમાં ચણાનો લોટ નાખી દઈશું। હવે અહીંયા મેં પૌવા લીધા છે જેના આપણે બટાકા પૌવા બનાવતા હોઈએ છીએ તે જ પૌવા લીધા છે। તેને પાણીમાં સરસ રીતે ધોઈ અને 5 મિનિટ માટે રહેવા દીધા હતા અને તે થોડાક પોચા થઈ ગયા છે। મેં આ બધા મિક્સરની સાથે તેને મિક્સ કરી દીધા છે। હવે આપણે બધી વસ્તુઓને સરસ રીતે આ રીતે મિક્સ કરી દઈશું અને તેનો લોટ બાંધી લઈશું। તો અહીંયા આ રીતે લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે જે સાઇઝમાં અને જે આકારનો નાસ્તો બનાવવાનો હોય ને તે આકારનો આપણે નાસ્તો બનાવીશું। તો અહીંયા મેં તેલવાળો હાથ કરી લીધો છે અને હવે આ રીતે તેને આપણે શેપ આપી દઈશું। તો બધા જ લોટના આ રીતે આપણે લંબગોળ શેપ આપી અને તૈયાર કરવાના છે। તમે કોઈ પણ શેપ આ નાસ્તાનો આપી શકો છો કે કોઈ પણ મોલ્ડમાં પણ આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો। તો આપણા નાસ્તાને હવે શેપ અપાઈ ગયો છે। હવે આપણે તેને ડીપ ફ્રાય કરીશું એટલે કે તળી લઈશું। તો આ માટે મેં અહીંયા કઢાઈમાં તેલ લીધું છે। હવે તેલ એકદમ સરસ મજાનું ગરમ થવા દેવું, એકદમ વધારે નહીં પણ મીડિયમ ગરમ રાખવાનું અને તેમાં જેટલા સમય તેટલા આપણે આ નાસ્તાનો રાખી દઈશું। હવે ધીમે ધીમે જે કલર છે તે પણ બદલાતો જશે અને આપણો નાસ્તો એકદમ સરસ મજાનો ક્રન્ચી બની અને તૈયાર થઈ જશે। આ નાસ્તો બનતા 4 થી 5 મિનિટનો સમય લાગે છે। ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે અને ધીમે ધીમે આ સરસ રીતે બધા જ નાસ્તાને આપણે તળાવવા દેવાનો છે। તો અહીંયા આપણો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે। એકદમ સરસ મજાનો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની અને તૈયાર થઈ ગયો છે। તમે સવારે તેને ચા સાથે, દહીં સાથે કે પછી સોસ સાથે ખાઈ શકો। તો મિત્રો, તમને જો મારી આ પૌવા અને ચણાના લોટમાંથી બનતી આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો। સાથે સાથે લાઈક પણ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।